યુરોલોજીકલ પ્રોબ્લેમ્સમાં મોસ્ટ કોમનલી જો આપણે કહીએ તો સ્ટોન ડિસીઝ ઇઝ ધ કોમનેસ્ટ પ્રોબ્લેમ ઇન યુરોલોજી. સ્ટોન ડિસીઝમાં કોમનલી ધ પેશન્ટ્સ કમ વિથ કમ્પ્લેન્ટ્સ ઓફ ફ્લેન્ક પેન. ફ્લેન્ક પેન એટલે પડખામાં દુખાવો થવાનો. ડાબી કે જમણી બાજુ કયા પણ પડખામાં દુખાવો થઈ શકે, એની સાથે પેડુમાં દુખાવો થાય, અને મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સને આવા પ્રકારના દુખાવા સાથે પેશાબમાં કંઈક ને કંઈક તકલીફ થાય, જેમ કે પેશાબમાં બળતરા થાય, પેશાબ વારંવાર જવાની જરૂર પડે. આવા પ્રકારના જ્યારે સિમ્પટમ્સ હોય, આવા પ્રકારની તકલીફો હોય, તો શક્યતા હોય કે પેશન્ટને પથરીની બીમારી છે અને એક યુરોલોજિસ્ટને દેખાડવું બરાબર છે. આ સ્ટોન ડિસીઝ માટે છે. આને મૂકીને પ્રોસ્ટેટની કમ્પ્લેન્ટ્સ, જે પુરુષોમાં એક ગ્રંથિ હોય જે એક ઉંમર પછી સાઇઝમાં મોટી થવાની શક્યતા હોય, એના માટે કોમનલી પેશન્ટ્સ તકલીફ સાથે આવે કે વારંવાર પેશાબ કરવા જવાની જરૂર, રાત્રે 3, 4, 5, 6 ફેરે પેશાબ કરવા ઉઠવું પડે, પેશાબની ધાર ચપ્પલને અડીને પડે, પેશાબ બંધ થઈ જવાનો. આ બધા પ્રોસ્ટેટના કોમન કમ્પ્લેન્ટ્સ છે. આને મૂકીને સર્ટન અધર કમ્પ્લેન્ટ્સ લાઈક ઇન્સિડેન્ટલી ડિટેક્ટેડ ટ્યુમર્સ. આજના જમાનામાં જ્યારે આપણે કયા બીજા કારણો માટે અલ્ટ્રાસાઉન્ડ કરીએ છીએ, સોનોગ્રાફી કરીએ, અને એમાં કિડનીમાં નાનકડી રસોડી કે કંઈ પકડાય, તો એનું સારવાર પણ યુરોલોજિસ્ટ કરે છે. સો આવા પ્રકારના જનરલ તકલીફો થાય વિચ આર સ્પેસિફિક ટુ ધ યુરોલોજીકલ સ્પેક્ટ્રમ, તો એમાં યુરોલોજિસ્ટને દેખાડવું બરાબર છે.